માંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનું છે. વેર તો પ્રતિપળ હેતનું હાસનો સાચો અર્થ કયો થાય છે? તો હાસ પ્રેમનું હાસ્ય વેરાયું, દુશ્મની પ્રત્યેક પળે પ્રેમનું હાસ્ય છે કે પ્રત્યેક પળે પ્રેમનું હાસ્ય વેરે છે? તો જવાબ શું આવશે અહીં? તો ઓપ્શન સી, પ્રત્યેક પળે પ્રેમનું હાસ્ય પ્રેરે છે. આગળ, એ શિખાવને વળી સમજણ કેવી, રેખાંકિત શબ્દોનો સાચો અર્થ કયો? બરાબર છે. તો અહીં શું થશે સાચો ઉત્તર? એ શિખાવને વળી સમજણ કેવી. તો શું આવશે શબ્દોનો સાચો અર્થ? શીખેલો, શીખવું, જાણવું કે બિન અનુભવી? તો શીખાવ નહીં, જે શીખાવ શબ્દ વચ્ચે અંડરલાઈન રહેશે તો બિન અનુભવી સાચો ઉત્તર આવશે. શીખાવ એટલે બિન અનુભવી. ઈસ્તણો આવાસ એટલે શું? ઘર, પૃથ્વી, સૂર્ય કે પછી સ્વર્ગ? તો ઈસ્તણો આવાસ એટલે શું થશે સાચો ઉત્તર? તો અહીં સાચો ઉત્તર થશે ઈસ્તણો આવાસ એટલે આપણી પૃથ્વી. નેક્સ્ટ, આપેલા વિભાજનમાંથી નજીકના અર્થ ધરાવતી સાચી જોડ બનાવીને લખવાનું છે. ઉદાહરણ આપવામાં આવ્યું જ છે. અતિથિ, મહેમાન અને પરણો. અતિથિનો શું થાય? મહેમાન અને પરણો. ચાલો, આવાસ વિકલ્પો આપવામાં આવ્યા છે. ઘર, રહેઠાણ, આખું, પૂર્ણ, બધું અને સામૂહિક. બરાબર, આવાસ શબ્દ છે અહીં. તો આવાસ માટેના સાચો ઉત્તરો વિકલ્પોમાંથી શું આવશે? તો આવાસ માટે સૌપ્રથમ તો ઘર આવે છે, પછી ઘર પછી શું આવે છે? બીજો શબ્દ છે રહેઠાણ. બરાબર, રહેઠાણ. તો એ પ્રમાણે જવાબો લખવાના છે. આગળ જોઈએ અખંડ. તો અખંડ માટે શું આવશે? અખંડ એટલે આખું. શું આવશે? આખું. અને બીજો શબ્દ કયો છે? પૂર્ણ. અખંડ આખું અને બીજો શબ્દ આવશે પૂર્ણ. નેક્સ્ટ, સહિયારું. તો સહિયારું માટે શું આવશે સાચો ઉત્તર? બધું. બરાબર, અને સામૂહિક. સામૂહિક. આગળ જોઈએ નેક્સ્ટ, યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 4 ગુણની રહેશે. કાલિદાસે, આકાશ, એક ધારો અને છેલ્લો. તો અષાઢ મહિનાના પહેલા દિવસને તો કવિ કુલ શિરોમણી અમર બનાવી દીધો છે. હવે કવિનું નામ આપવામાં આવ્યું છે, તો કવિ કોણ આવશે? કવિ જે કુલ શિરોમણી એટલે શું આવશે? કાલિદાસ. શું થશે સાચો ઉત્તર? કાલિદાસે અમર બનાવી દીધો છે. પણ આજે તો અષાઢનો પહેલો નહીં પણ ખાલી જગ્યા દિવસ છે. તો અહીં શું આવશે? શું આવશે સાચો ઉત્તર? આજે તો અષાઢનો. બરાબર, આજે તો અષાઢનો પહેલો નહીં પણ શું આવશે? છેલ્લો દિવસ. તો આ પ્રમાણે ખાલી જગ્યા પૂછાશે જ. આગળ, શનિવારનો શરૂ થયેલો વરસાદ આજે મંગળવાર સુધી થંભ્યા વગરનો. તો એ શું આવશે અહીં? એક ધારો. બરાબર, એક ધારો પડીએ જાય છે ને આખું આભ કાળા વાદળોથી છવાયેલ છે ને આખું અંતે આવશે આખું આકાશ. શું આવશે સાચો ઉત્તર? આખું આકાશ જાણે ધરતી પર ઝૂકી પડ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન 2 જોઈએ. આપેલ વાક્યમાંથી ખોટો વિકલ્પ છેકીને સાચું વાક્ય બનવાનું છે. જે પાકને વર્ષાની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કે ઓળખે છે કે કહે છે? તો શું કહેવાય છે? સાચો ઉત્તર શું થશે? સાચો વિકલ્પ શું બનશે? કહેવાય છે. બરાબર ને, જે પાકને વરસાદની ઋતુમાં, હાલમાં વરસાદની સિઝન જ ચાલે છે, તો વરસાદની સિઝનમાં જે પાક થાય તેમને શું કહેવાય? ખરીફ પાક કહેવાય. તો અહીં કહે છે આવશે, ઓળખે છે નથી. પૂજા પૂર્ણ થતા માતાએ સૌને પ્રસાદી વેચી કે વહેંચી? તો જવાબ શું આવશે? જે પૂજા પૂર્ણ થતા માતાએ સૌને પ્રસાદી વહેંચી. વહેંચી નથી આવતું, વહેંચી આવે છે. આગળ, રેખાંકિત શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરી નવું વાક્ય બનાવો. નેહાનો હૃદયપૂર્વક આગ્રહ હતો કે બર્થડે વખતે નવો ડ્રેસ લેવો. બરાબર છે, તો અહીં શબ્દ સમૂહ નવો ડ્રેસ લેવો. તો શું બનશે? હૃદયપૂર્વકનો આગ્રહ એટલે કે હાર્દિક આગ્રહ અથવા આગ્રહભરી વિનંતી. બરાબર, અહીં શબ્દ કયો છે? હાર્દિક થશે. વાક્ય બનશે આપણું કે નેહાનો હાર્દિક આગ્રહ હતો કે બર્થડે વખતે નવો ડ્રેસ લેવો. ચાલો, આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ગાંધીનગર શહેર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ચાલો, તો કન્ટિન્યુ વિડીયોને લાઇક કરતા રહેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરતા. હજી પણ ઘણા જે વિદ્યાર્થી જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક નથી કર્યો. શું થશે સાચો ઉત્તર? ગાંધીનગર શહેર ગુજરાત રાજ્યનું પાટનગર છે. તો શું થશે સાચો ઉત્તર? ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? અથવા તો ગાંધીનગર શહેર કયા રાજ્યનું પાટનગર છે? આગળ જોઈએ, કીર્તિ સાયકલ દ્વારા શાળાએ જાય છે. આપણે કીર્તિ સાયકલ દ્વારા શાળાએ જાય છે. તો કીર્તિ દ્વારા કીર્તિ શાના દ્વારા સાયકલે જાય? પ્રશ્નાર્થ વાક્ય બન્યું છે. અથવા તો કીર્તિ સાયકલ દ્વારા ક્યાં જાય છે? આગળ, દીપ્તિને
ગુજરાતી વિષય ખૂબ જ ગમે છે. તો દીપ્તિને કયો વિષય ખૂબ જ ગમે છે? નેક્સ્ટ જોઈએ. કાવ્ય પંક્તિઓ વાંચીને પ્રશ્નોનો જવાબ આપવાનો છે કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તારું નામ, ગુણ તારા નીત ગાઈએ થાય અમારા કામ, હેત લાવી હસાવતું સદાવ રાખ દિલ સાફ, ભૂલ કદી કરી અમે તો પ્રભુ કરજે માફ. કવિ પ્રાર્થના કરવા માટે કયા કારણો આપે છે? તો આ પ્રમાણે તમને કાવ્ય આપવામાં આવશે અને કાવ્યમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાશે. બરાબર, સરસ મજાનું કાવ્ય પણ છે. તો કવિ પ્રાર્થના કરવા માટે કયા કારણો આપે છે? તો ઈશ્વરનું નામ ખૂબ મોટું છે, તેમના ગુણ નીત ગાઈએ તો આપણા તમામ કામ પૂર્ણ થાય છે, માટે કવિ ઈશ્વરની પ્રાર્થના કરવાના કારણો આપે છે. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો કવિ ઈશ્વર પાસે પ્રેમ, દિલ સાફ રાખવાની સદબુદ્ધિ અને પોતાનાથી થયેલી ભૂલો ક્ષમા છે. પ્રાસવાળી જોડ શું થશે? અહીં નામ, કામ, સાફ, માફ. બરાબર છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 3. રહેવા એટલે મારા પગને છાયાનો આશ્રય ક્યાંથી મળે? રસ્તા પરથી ગયેલા પરોપકારી પશુઓને છાણના પોદડા નાખ્યા હતા અને એ આવે એટલે ક્ષણને માટે એના પર ઉપર જઈને ઉભેલો હતો. એની ઠંડક કેટલી મીઠી લાગતી. પગે બાજીને એના જો સુકાયેલા છાણા થાત તો જરૂર એ પદયાત્રા ચંપલની ગરજ પ્રસાદ. એણે વખતે છાણ એ વસ્તુ ગંદી જેવી લાગતી નથી. શું કે સૌંદર્ય આખરે વસ્તુગત નથી પણ ભાવનાગત છે. આ કાકા સાહેબ કાલેલકરે લખ્યું છે. તો જોઈએ હવે જવાબો. પ્રશ્નો. કાકા સાહેબ પર બપોરે બજારમાં કેમ ગયા હતા? તો કાકા સાહેબ નાનપણમાં પ્રખર તડકામાં દવા લાવવા માટે બજારમાં ગયા હતા. વીજળીના થાંભલા અને ઘરની દિવાલોને લેખક કેવા કહે છે? કેમ? તો લેખક વીજળીના થાંભલા અને ઘરની દિવાલોને કંજૂસ કહે છે, કારણ કે પોતાની છાયા પોતાના પગ તળે દબાવીને ઊભા હતા અને રસ્તા પર કોઈને છાંયડો આપતા ન હતા. લેખક ચપ્પલ પહેરીને નીકળ્યા હતા કે ચપ્પલ વગર? આ વાત શાના પરથી ખબર પડી? તો લેખક ચપ્પલ વગર ઉઘાડે પગે નીકળ્યા હતા. આ વાત ફકરામાં ઉપાડેલા ઉઘાડે પગે દવા લાવવા જવું પડ્યું હતું અને રસ્તા પરના છાણ પર ઊભા રહીને પગને ઠંડક મેળવવા હતા, તે પરથી ખબર પડે છે. કાકા સાહેબને પશુઓ પરોપકારી કેમ લાગે છે? તો કાકા સાહેબને પશુઓ પરોપકારી લાગે છે કારણ કે બળબડતા તડકામાં રસ્તા પર તેમણે નાખેલા છાણના પોદડા પર ઊભા રહેવાથી લેખકને બળતા પગને મીઠી ઠંડક મળતી રહેતી હતી. નેક્સ્ટ પ્રશ્ન 4 જોઈએ. આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ એક વિસ્તૃત જવાબ લખવાનો છે. તમારા ગામના વિસ્તારના કોઈ પણ વ્યક્તિ લશ્કરમાં સૈનિક બન્યા. તેમણે સૈનિક બનવા શું તૈયારી કરવાની, તેમને કેવી મુશ્કેલી પડી, તે જાણવા તમે એમનો ઇન્ટરવ્યૂ કેવી રીતે લેશો? તો આ સંપૂર્ણ જવાબ છે અહીં કે દેશ સેવા માટે જે લશ્કરમાં જોને પ્રેરણા ક્યાંથી મળી, કેવી રીતે મળી, સૈનિક બનવા માટે તમે શારીરિક, માનસિક, શૈક્ષણિક સ્તરે કઈ કઈ તૈયારીઓ શરૂ કરી, તાલીમ દરમિયાન જે સરહદ પર ફરજ બજાવતી વખતે તમે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, દેશના યુવાનો જેઓ લશ્કરમાં જોડાવા માંગે છે તેમને તમે શો સંદેશ આપવા માંગશો, અને લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગોએ પ્લાસ્ટિક કે થર્મોકોલનો ગ્લાસ વાપરવો યોગ્ય છે કે કેમ, તમારા મંતવ્યો માટે કારણો આપવાના છે. તો આ પ્રમાણે પૂછાશે જ. બરાબર. પ્રશ્ન 5 જોઈએ. તો નિબંધ. એકતા એ જ તાકાત વિષય પર 150 થી 200 શબ્દમાં નિબંધ લખવાનું છે. સરસ મજાનું. એકતા એ તાકાત મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. કન્ટિન્યુ આપણે આવીશું જ. જે ખોટું જણાવે છે ને એ દીકરા ધ્યાન રાખજે. ચાલો, તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ પ્રમાણે પૂછાશે જ તમને. બરાબર. અહીં વાર્તા લેખન આપેલા શબ્દોનો ઉપયોગ અર્થપૂર્ણ વાર્તા બનાવવાની છે. ગામ લોકો, મીટિંગ, લાઇબ્રેરી, ફંડ, જગ્યા, પુસ્તકો. બરાબર. તો એ શબ્દો વાપરીને તમારે બનાવવાની રહેશે.